જીવંત દ્રશ્યો જોઈ શકો છો ગાંધીનગરથી આજે હોળીનું પર્વ અસત્ય પર સત્યનો વિજય ભક્ત પ્રહલાદ અને હોલિકાને લોકો યાદ કરી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ કયા પ્રકારનો ભક્તિભાવનો માહોલ હાલમાં જોવાઈ રહ્યો છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટનગર ગાંધીનગરમાં કુલ 120 જેટલા સ્થળોએ હોળી પ્રગટાવાઈ રહી છે। અત્યારે જે દ્રશ્યો ટીવી9ના વિડીયો જોઈ રહ્યા છે તે દ્રશ્યો પાલસ ખાતેના છે। પાલસ ખાતે વર્ષો જૂની પરંપરા અનુસાર હોળિકા દહન કરવામાં આવે છે। લગભગ 20 ફૂટ ઊંચી હોળિકા અહીં તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું દહન કરવામાં આવે છે। જે હોળિકા દહન થાય છે ત્યારે સૌપ્રથમ બાજુમાં આવેલું જે મહાકાળી માતાનું મંદિર છે તે મહાકાળી માતાના મંદિરની પૂજા કરવામાં આવે છે। પૂજારી દ્વારા અહીં પૂજા થાય છે અને ત્યારબાદ મંદિરના જે પૂજારી છે તે સૌપ્રથમ અહીં હોળિકા દહન કરે છે। અહીં એક મહત્વ એવું પણ છે કે હોળી જ્યારે શાંત પડતી હોય છે, હોળીની જ્વાળાઓ જ્યારે શાંત પડતી હોય છે તે સમય દરમિયાન લોકો હોળિકા પરથી ચાલવાનું પણ અહીં મહત્વ હોય છે। જે હોળિકા પર ચાલનારા લોકો છે તેમાં સૌ પ્રથમ શરૂઆત મંદિરના પૂજારી છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે। મહત્વની વાત એ છે કે હોળીની ઝાડ ઉપરથી આવનારા વર્ષનું અનુમાન પણ લગાવવામાં આવે છે। એટલે આ વખતે ફાગણ સુદ પૂનમ એટલે કે બુધવારના રોજ જ્યારે હોળિકા દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે હોળિકા દહનનું જે આયોજન છે તે અત્યંત મહત્વપૂર્ણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પાણીની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારના લોકો એકઠા થઈ અને સામૂહિક રીતે હોળિકા દહન કરે છે ત્યારે અહીં ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ નિર્મલ। તો આપને કહી દઈએ આ દ્રશ્યો છે ગાંધીનગરના ભાડજ પાસેના કે જ્યાં લગભગ 20 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી છે। લોકો ભક્તિભાવ સાથે નવું ધન ધાન્યને હોમી રહ્યા છે આ હોળીમાં અને લોકવાયકા પ્રમાણે આજે હોળીની ઝાડ તમે જોઈ રહ્યા છો એ કઈ દિશામાં કેટલી પહોંચી રહી છે તેના પરથી વર્તારો પણ મેળવવામાં આવશે કે આગામી વર્ષ કેવું રહેશે કૃષિ ક્ષેત્રમાં, કેવું રહેશે વરસાદની રીતે। તો અલગ અલગ વર્તારો પણ આ હોળીની ઝાડ પરથી મેળવાતો હોય છે। દ્રશ્યોમાં જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને હોળીની પ્રદક્ષિણા પણ તે કરી રહ્યા છે।